ડે 2 ઓફ દ્વારકા, ડે 2 પણ અને લાસ્ટ ડે ઓફ દ્વારકા યાર. તો બસ આજ સવારની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આવી સવારના જ આવું તું મંગળા આરતીમાં પણ આપણાથી ઉઠાણું જ નથી. તો બસ હવે તૈયાર થઈને નીકળી ગયા છીએ અમે એક ગાડી જ બુક કરી લીધી હતી બધી જગ્યાએ એક્સપ્લોર કરવા માટે. તો પહેલાં અમે આવી ગયા છીએ રૂકમણી મંદિર. યાર ત્યાં કને તો શું વાઇબ હતી ને, એક આ ભીડ જુઓ તમે, બધી ઠેકાણે આટલી જ ભીડ છે. અને પહેલે તો અમને ત્યાં કને સ્ટોરી સંભળાવી, અને ત્યાંની પ્રસાદીમાં છે પાણી, જે અમે બધાએ પીધું પાણી. અને પછી ત્યાંથી નીકળી ગયા હતા અમે નાગેશ્વર મહાદેવે. તો ત્યાં જો યાર એક આ નવું મંદિર બને છે ને, શું મસ્ત મંદિર છે આ જો યાર. અંદર જઈને જ કંઈક મસ્ત વાઇબ આવતી હતી, એમ થતું હતો કે અહીંયા કને જ રોકાઈ જઈએ, એવું મસ્ત મહાદેવનું મંદિર હતો. ને અહીંયા કને પણ કુંડ હતું કાંઈક, અને આ મંદિર જો, અને આ નાગેશ્વર મૂર્તિ, બસ તેને એક્સપ્લોર કર્યા પછી અમે નીકળી ગયા છીએ. તેના પછી અમે નીકળી ગયા છીએ ગોપી તળાવ બાજુ. ત્યાં પણ ઘણા બધા ગોપીઓના મંદિર હતા, રાધા કૃષ્ણના મંદિર હતા, એ પણ બધા અમે એક્સપ્લોર કર્યા, જેટલા અમારાથી બની શકે એટલા બધા એક્સપ્લોર કર્યા. કેમ કે પછી અમને જાઓ તો બેટ દ્વારકા દર્શન કરવા. એટ લાસ્ટ અમે એક આ મંદિરના દર્શન કર્યા. અહીંયા કને પણ યાર આ જો ગાયું રાખેલી હતી. અને પછી અમે ગયા ગોપી તળાવમાં. તો બસ હું કને માછલીઓને ને બતકને બધાને ખાવાનું આપી, અને આ જો અમારી ભાણેજી જોવે છે કે માછલું છે કે નહીં. અને પછી હવે અમે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા તરફ. તો સૌથી પહેલાં આપણે સ્ટોપ લઈ લીધો છે સુદર્શન સેતુ ઉપર. યાર આની તો વાત જ ન પૂછા કરો, શું વાઇબ છે. અને બેટ દ્વારકા દર્શન કરીને પછી અમે નીકળી ગયા છીએ શિવરાજપુર બીચ જવા માટે. તો બસ જો બીચ ઉપર પણ અતિ ને ગતિ ભીડ હતી, ને અમે ફૂલ ફેમિલી લઈ લીધી છે એક બોટવાળી રાઈડ. તો જો અમે બધાએ બોટની રાઈડ ઉપર બેસી ગયા છીએ, ને અમારો ભાઈ વિડીયો શૂટ કરે છે, મારા જીજુ વિડીયો શૂટ કરે છે. તો બસ આ ટાઈપની બોટની રાઈડ હતી. એક હું છું, જો મારા જીજુનો શૂટ કરેલો વિડીયો છે. મારા જીજુએ મારા માટે બધા વ્લોગ શૂટ કરી રાખ્યા છે. તો જો અમે ફૂલ મજા લીધી બોટની. અને આ અમારા ત્રણેય જંગુ મંગુ, ને આ મારા જીજુ કરે છે વ્લોગિંગ મારા માટે, અને એનામાં હું બી આવી ગઈ. ને આ મારી મોટી બેન, ને આ જો મારા જીજુ, અને આ છે અમારા ત્રણેય ચંગુ મંગુ, જેને રેતી જોઈને મજા આવી ગઈ. અને હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે દ્વારકાને બાય બાય કહેવાનો. સો બાય દ્વારકા, મિસ યુ તને બહુ જ. સો આજ માટે આટલો જ. રાધે રાધે.